મારું નામ કરુણા નરેશભાઈ રાઠોડ છે અને મારા માતૃશ્રીની હેલ્થ ઇસ્યુના કારણે બોલી નથી શકતા એના વતી હું બોલી ને એમની જે વેદના છે તે આજ સરકાર સમક્ષ રજૂ કરું છું। મારી માતૃશ્રીનું નામ પાર્વતી હસમુખલાલ વેગડ છે। ઘાટકોપર ઈસ્ટમાં રીડેવલપમાં મારા પપ્પા જોડે જે અન્યાય થયો, મારા પપ્પાની દુકાન હતી અને ફ્લેટ દેવાનો, અને મારા પપ્પાને માનસિક ટોર્ચર કરીને આ લોકો અનંત હેરાન કરી એની રોજગારી પણ છીનવી લીધી। આજ મારા પપ્પા તો અમારા વચ્ચે છે નહીં, પણ મારી મમ્મીને ન્યાય દેવડાવવા માટે આજ મારે મીડિયા સમક્ષ આવવું પડ્યું। ઘાટકોપર રીડેવલપમાં એક ખાતાના 2 સર્વે છે, એકમાં મારી દાદીનું મૃત્યુ બતાડ્યું અને બીજામાં મારી દાદીને જીવિત બતાડે। રીડેવલપમાં મારી દાદીને જીવિત બતાડીને અમને ફ્લેટ આપ્યા છે, પરંતુ હું ફ્લેટ હજુ સુધી લીધો નથી ને મારી લડાઈ સરકાર સામે હતી કે મારી દુકાન છે તો મને દુકાન મળે। અને અવારનવાર મેં ઉપોષણ ઉપર બેઠી ત્યારે સીએમને લેટર મૂક્યો, ઘાટકોપર એમએલએને લેટર મૂક્યો, હરેક નેતાને હરેક અધિકારીઓને મેં આ રજૂઆત કરી, પણ કોઈએ મારી મદદ ના કરી। પછી હું ગુજરાતની વતની હતી, મુંબઈ મૂકીને મારે ગુજરાત જ્યારે રીડેવલપમાં મને ફ્લેટ આપવામાં આવ્યો, મારી રોજગારી છીનવાઈ ગઈ, ત્યારે મારે મુંબઈ મૂકીને ગુજરાત આવવું પડ્યું। ત્યારે મેં ગુજરાતના સીએમને બી રજૂઆત કરી હતી, અંજારના એમએલએને, સાંસદને બધાને મેં રજૂઆત કરી, પણ કોઈએ મારી મદદ ના કરી। એ લોકો એમ કહે છે સ્ટેટ અલગ છે, તો મારું એવું કહેવું છે કે આપણા ગુજરાતી બારે ફસાતા હોય તો આપણા અહીંયાના સીએમ એમને જો કાઢવાની મદદ કરતા હોય તો અમે બી મુંબઈ ફસાયા હતા, અમારું બી મુંબઈમાં બધું જ છીનવાઈ ગયું, તો અમને કેમ મદદ ના કરી। એટલે મારી સરકારથી એવી રજૂઆત છે કે મારી આગળ બધા જ કાગળિયા છે, મારા પપ્પાનું લાયસન્સ છે, લાઇટ બિલ છે, આ લાયસન્સ છે, પછી આ લાઇટ બિલ છે મારા પપ્પાનું, પછી આ બીએમસીનો લેટર છે, આમાં મારા દાદીના મૃત્યુ થયેલું લખેલું છે, આમાં મારા દાદીનું ગુમાસ્તક લાયસન્સ છે બતાડે છે। પછી આની અંદર આ છે બિલ્ડરનો રીડેવલપ, એની અંદર મારા દાદીને જીવિત બતાડે છે અને બીએમસી વાળા મૃત્યુ બતાડે છે। તો હવે મારે આ ન્યાય માટે સરકાર આગળ માંગ છે કે 2 રાજ્યના સીએમ સાહેબ અને જનતા વચ્ચે આનો ન્યાય થવો જ જોઈએ। અને જનતાથી બી મારી અપીલ છે કે મારા અવાજને સાથ સહકાર દઈ ને એક વિધવા મહિલાને ન્યાય દેવડાવે। મોદી સાહેબ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ અહીંયા મહિલાઓ ભેગા આવો અન્યાય કેમ થાય છે? બિલ્ડરનું નામ એવરેસ્ટ બિલ્ડર છે અને બિલ્ડર મને એવું કહે છે કે હું ઉપર સુધી હપ્તા પહોંચાડું છું, તો તમે 50 લાખ લ્યો અથવા ફ્લેટ લ્યો અને ગુજરાત ભેગા થઈ જાઓ। અને મને અવારનવાર ધમકીઓ આવે છે, જો મને કે મારા પરિવારને કાંઈ પણ થશે તો 2 રાજ્યના પ્રશાસન આનું જિમ્મેદાર રહેશે। બિલ્ડરનું નામ એવરેસ્ટ બિલ્ડર છે। હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને મળી 3 વખત, પણ મને કોઈ ત્યાંથી સારો જવાબ મળ્યો નહીં। એ બી મને એમ કહે છે ફ્લેટ લઈ લો, પણ મારી આગળ દુકાનના કાગળે છે, હું ફ્લેટ લઈને કરીશ પણ શું? અને ફ્લેટ લઉં તો પછી આ કાગળિયાનો મતલબ શું? આ કાગળિયા મને બીએમસીથી જ મળેલા છે, મેં તો બનાવેલા નહોતા, એટલે મેં ફ્લેટ હજી સુધી લીધો નથી અને મીડિયા સમક્ષ આવી ને મારી આ માંગની રજૂઆત કરું છું।